નમસ્કાર, આવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર વિગતવાર। ધારીનું છતડિયા ગામની પ્રાથમિક શાળા બની વિવાદનું કેન્દ્ર। છતડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો વચ્ચેની આક્ષેપબાજીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। સાથે શિક્ષક જયંતિભાઈ મહેતા વિદ્યાર્થીનીઓને બોલાવીને તેમને છેડતી કરતા હોવાનો મહિલા શિક્ષિકાનો આક્ષેપ। મહિલા શિક્ષિકાએ અભિયમ હેલ્પલાઇનને બોલાવી ધારી પોલીસમાં લિખિત ફરિયાદ નોંધાવી। આક્ષેપનો સામનો કરી રહેલા જયંતિભાઈ મહેતાએ તમામ આરોપો નકાર્યા। કહ્યું, મારી કારકિર્દી ખતમ કરવાનું આ એક મોટું ષડયંત્ર છે। આક્ષેપ કરનાર મહિલા શિક્ષિકાના પતિ જ આ જ શાળામાં મુખ્ય આચાર્ય તરીકે ફરજ બજાવે છે। પ્રાથમિક શાળાના આચાર્યએ આ મામલે ટીપીયુ, બીઆરસી અને શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી। વાલીઓની ગ્રામજનોની હાજરીમાં જ શાળા પરિસરમાં શિક્ષકો વચ્ચે ઉગ્ર આક્ષેપબાજી। સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ધારી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। जो वीडियो उतार ली तो मैं बेटा मैंने कह दी मैं मारी फोटो उतार बोल हां ब्रो ये छठा मार दे હું કામ મારતો કે લે મારતા અને ક્યાં મારતા ही पूछो ક્યાં मारता ही पूछो તમે ક્યાં मारता ही पूछो ક્યાં मारता તમાર શું કેમ પૂછો બોલો પૂછો છોકરી મારે જે આવી જોવા તમે તમારી સંતોષ વિચાર કરો પૂછો તમે રવોતરા છોકરી પૂછો તો ઈ નોતી આવતી તેના મા બાપ ને ઘેર છે બોલો જે છોકરાને આપણે સજા કરતા એને ચડાવે। હાલો એક કામ કરો હે ઘેરે ઘેરે જઈને બધા તમે સાચું કયો સહી બદલી કરાઈને ફોલો ચાલુ ભાઈ આ ઘેર માર્ગે દોડે છે છોકરાને તો ચડાવે એમ ચડે ભલામણા તમે જોવો બધા બદલી નાખો એ કોઈની જોતું આપણે હાલો હા બોલો તો એના મા બાપ આવવા જોઈએ હાલો મને કયો એમ મારો બેટા તને ખોટી ચડાવી ને આવું નહીં કર બિચારે બેટા બોલો જો આક્ષેપો કાંઈ નહીં। હું કાલે અમારા સાહેબ મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે ને કાલે મીટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા તો એ હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી। ચીન રૂપાભાઈ ભાઈ વાંહે મધ્યાહન ભોજનમાં હતા પછી હું બહાર કેટલી વાર ઊભી રહી એ કે વિડીયો ઉતાર લેવાય છોકરા વાંહે કોક હતું બોયકટ વાળી છોકરી હતી એ કઈ તમે હું થોડી એને ઓળખું તું સાહેબ બોયકટ વાળી છોકરી કોણ છે એ કઈ તમે એને બોલાવો હું ક્યાં એને બોલાવવા જાઉં પછી આવ્યા ને એટલે હા હા ઈ કરતા આવ્યા ઈ બરોબર અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે ભલે ફેરવા કાઈ વાંધો નહીં કાલ હાડા ગામે હું બાર ડેલાબાઈ ઊભી ફેરવા હું આક્ષેપ છે તમારો આક્ષેપ ઈ છે કે નિશાળમાં કોઈને લઈ આવે દારૂ પીને નો બોલાઈ આવે કોઈ ગમે લેડીઝ ને નો બોલાઈ આવે મારી છોકરીઓને કાંઈ ચેન ચાળા કે ધબા મારીને કાંઈ મારે નહીં ખોટી ધમકીઓ ન દે અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે ને આમ ડિસ્કા કરે છોકરીઓ મને સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એની અરે કાઈ હડપલા હા એને આમ ધબ્બો મારીને પટીયુને આમ કરે છોકરીઓને અને છોકરીઓને પછી ધમકી દે ઈ છોકરીઓ બોલશે 5-6 નહીં બધી છોકરીઓ કહે છે એમની આજે મામલો એ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે મુદ્દો મેન શું છે મુદ્દો મેન ઈ જ છે એની આટુથી જ છે આ છોકરીઓ આટુથી હાલે જ છે કેદુનું છોકરીઓ કેવા આવે છે મેં મારી પાસે ઈ જો છોકરીઓ એમ કહે કે જયંતિ સાહેબ અમને આમ કરે છે મેં કીધું તમે વાલીને કયો તો ઈ કે વાલી અમને ભણવા ન આવવા દે જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા ઈ કે અમાર છોકરીનું નામ નહીં કે વિડીયો નહીં વાલી વયા ગયા લઈને મેં કાંઈ વાંધો નહીં તમ તારે સરપંચને મેં કીધું સરપંચ કે તમે સાબિત કરી લ્યો હવે હું આજે ઓચિંતા કાલી થયું એટલે આજે તરત મેં સાહેબને કીધું સાહેબ કઈ જવા દે ને એવી માથાકૂટ એને વાલીને કાંઈ નથી તું હું કામ આમ બોલે મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો કાલાવાર તમે નહીં હોય મારે નોકરી કરવાની છે એટલે મારી બધું ચલાવી લેવાનું તો ઈ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બે પછી તાળું દીધું તો એને બહાર નીકળી જવું જોઈએ ને વાંહે હું કામ હતું ત્યાં
એક શિક્ષક તરીકે હું લેડીઝ એકલી જ ત્યાં ઊભી હતી, બધાય સાહેબો વહી ગયા હતા, હું કામ એને ત્યાં ઊભું રહેવું જોઈએ? અગાઉ પણ ક્યાંક નોકરી કરતા હતા. હા, અને વાઘોડી શાળામાં બહેનું એ આકડી ગાડીમાં બેઠા બેઠા પોલીસ ગાડીમાં જો હું હતી ને એનો ફોન સતત ચાલુ છે, ગામને ભેગા કરી લ્યો, વાલીને ભેગા કરી લ્યો, વાલી નામ સમજાઈ દો. આ અગાઉ વાઘોડી બન્યું તો ઇસ્યુ એવો જ ઇસ્યુ અહીં બન્યો. વાઘોડી હું ઇસ્યુ કરવા ગઈ હતી, હાલો ઈ એમ કહેશે અહીંયા હું ખોટું બોલું છું, ત્યાં હું ઇસ્યુ કરવા ગઈ હતી, ત્યાં ઈ હું મને ખબર, ઈ એમ બોલે છે. ઇસ્યુ શું છે આખો ટૂંકમાં કહી દો ને. બસ આ છે છેડતીનો ઇસ્યુ, કોની ઉપર? છોકરીઓ ઉપર ને મારી ઉપર. મારું હું નીકળું એટલે જે બોલે છે હું આકડી બોલી. અચ્છા, કયા ધોરણની છોકરીઓ? છોકરીઓ છઠ્ઠા હાથમાં, મોટી છોકરીઓ બધી મોટા ધોરણની. complaint હા, અને બાલવાટિકાના છોકરાને હોતેને આમ પપિયું કરે ને એવું કરે છે, અને હું બોલાવે તમ તાર છોકરાને. વાલીની જરૂર નહીં પડે, છોકરાને વાલી નો ચડાવે ને કોઈ નો ચડાવે. બાલવાટિકાનો છોકરો વિડીયો માર પાસે આગળ છે, બોલાવું? આ મામલે આપે બેન પોલીસને અરજી આપી છે. અરજી આપી છે, હું આવી જ છું, અરજી આપવા જ આવી છું. રેડી. મહેતા જયંતિલાલ હિંમતલાલ, હું છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છું. મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા બે દંપતી છે. અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય, એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપો નાંતે કરતા હતા. હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર? એ તદ્દન પાયા વિહોણા છે, અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર? પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માગું છું. અને તમે બાળકોને દાખલા તરીકે મેં એમ કહે છે કે છોકરીઓને આમ કર્યું તું ફલાણું ઢીકડું, તો એના વાલીને અને બાળકોને જઈને પૂછો તમે. એના વાલીને બાળકો કહેશે તો હું જે કહેશું એ કરવા તૈયાર છું, ગામ લોકો જે કહેશે એ કરવા તૈયાર છું. પણ આ તો અમારો મેટર છે, અંદરો અંદર અમારે વાંધા છે. એની સ્કૂલના નામે ખપાવે છે અને મારા વિરુદ્ધ હાવ ખોટો મને બદનામ કરે છે. તો હું એ બાબતે પણ ફરિયાદ કરવા માગું છું કે આજે મારી ઉપર એને ગંદકી ઉલાળી છે, મારા ચારિત્ર ઉપર ડાઘ લાગે એવું એને કર્યું છે, બરાબર? તો એ વસ્તુ એ સાબિત કરી દે. ન થાય સાબિત તો હું કહું એ પ્રમાણે એ આપે પણ પોલીસ સ્ટેશન અરજી આપી છે. હા, હું પણ પોલીસ સ્ટેશને અરજી નહીં, ફરિયાદ પણ કરવા માંગુ છું. કારણ કે આજે બધાની વચ્ચે જ્યારે મારી ઉપર આવો આક્ષેપ થતો હોય તો એ વસ્તુ તો મારી જિંદગીનો સવાલ છે. સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે. સત્ય પોલીસ તપાસમાં બહાર આવશે.